તો નમસ્કાર મિત્રો 24 ઓગસ્ટના એટલે કે આજે આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી છે અને અત્યારે ચુકાદો ફાઇનલ આવી જ જશે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર રહેશે કે જેલમાં જ રહેવું પડશે એમને એ આપણને હમણાં ટૂંક જ સમયમાં બધી જ આપણને માહિતી મળી જવાની છે। એટલે જો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અત્યારે એ માહિતી મળી રહી છે કે 100% ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને જે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, જે અત્યારે એ જેલમાં છે, 7 વર્ષની સજા ભોગવી રહ્યા છે, એ તેમની પૂર્ણ થવાની છે અને એ જેલની બહાર આવવાના છે એવું આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અત્યારે એ માહિતી મળી રહી છે। અને કદાચ ખોટું હોત તો આપણે આ વિડીયોની અંદર ન કહો। એનું કારણ છે કે બધા જ લોકો આપણા પર વિશ્વાસ કરે છે, એટલા માટે જે આપણને સોશિયલ મીડિયાની અંદર માહિતી મળી એ જ હું માહિતી તમને આપું છું। અને ચૈત્રભાઈ વસાવા જેવા જ જેલની બહાર આવશે એવા આદિવાસી સમાજના ભાઈઓ અને જે એમના અંગત છે, મિત્રો હોય કે પછી પરિવારજનો હોય, તેમનું જોરદાર સ્વાગત કરશે અને ત્યારે સાબિત થઈ જશે કે ચૈત્રભાઈ વસાવાની ભૂલ હતી કે ન હતી। કેમ કે જો ચૈત્રભાઈ વસાવા નિર્દોષ સાબિત થઈ જાય તો બધા લોકોને ખબર પડી જશે કે આ કોણે કાવતરું રચ્યું હતું અને શું કારણોસર ચૈત્રભાઈ વસાવાને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। કેમ કે અત્યારે તો એ પણ માહિતી મળી રહી છે કે ભાજપમાં તેમને જોઈન કરાવવા ખાતર આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને ચૈત્રભાઈ વસાવાને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। આ કેસ કદાચ 2022 કે 23 નો છે, તેમાં તેમણે એ કેસના ખાતર તેમને આવા જેલમાં જવું પડ્યું, એ પણ 2026 ની અંદર। તો આ ષડયંત્ર જ ગણાય નહીં, કેમ કે આટલા વર્ષ સુધી ક્યાં ગયો હતો તમારો કાયદો, ક્યાં ગયા હતા તમારા નીતિ નિયમો, એટલે આટલા વર્ષ પછી તેમને આ સજા ભોગવવી પડી અને એમની સાથે જે પણ લોકો હતા એ બધા જ નિર્દોષ સાબિત થયા અને એ જેલની બહાર પણ આવી ગયા। મિત્રો એ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને આ બધી જ માહિતી ફરીથી એક વખત હું કહી દઉં છું કે આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મળે છે, એટલે કોઈ પણ ભાઈ ખરાબ કોમેન્ટ પણ કરતા નહીં। અને આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના લીધે તમને આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાના જે પણ આવનારા સમાચાર છે એ બધા જ સમાચાર તમને મળતા રહે, એ પણ લાઈવ સમાચાર તમને મળી જશે।